નમસ્કાર મિત્રો, હું ભાવેશ પરમાર. ગયા લેક્ચરમાં આપણે સૂચકાંક બે રીતે શીખ્યા, અચલ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે. આજે આપણે જોઈ રહ્યા છીએ હવે સરેરાશ આધાર વર્ષ લઈને સરેરાશ આધાર વર્ષ કેવી રીતે લેવો. તો જેમ અહીંયા લખ્યું છે કે જે તે વર્ષની ચલ કિંમત કે જે સરેરાશ માટે જણાવી હોય, એટલે કે તમને જે સમ આપેલો હશે એની અંદર જ જણાવ આપેલું હશે કે ભાઈ 2008 અને 9ની ચલ કિંમતની સરેરાશ લઈને તેને આધાર વર્ષ તરીકે ઉપયોગ કરી દાખલો ગણવાનો છે. બરાબર, જોઈએ કે જે તે વર્ષની ચલ કિંમત કે જે સરેરાશ માટે જણાવી હોય તેનો સરવાળો કરી જેટલા વર્ષ હોય તેના વડે ભાગી દેવું. સરેરાશ તમે શીખ્યા જ છો, એક રીતે જોવા જઈએ તો આપણો મધ્યક જ થાય. જે તે વર્ષ આપેલા હશે તેનો મધ્યક શોધવાનો અને પછી એને આધાર વર્ષની કિંમતમાં મૂકવાનું રહેશે. ફરીથી એ જ દાખલો હવે આપણે અલગ રીતે ગણીએ છીએ. જે આપણે પરંપરિત આધારની રીતે ગણ્યો, અચળ આધારની રીતે ગણ્યો, હવે આપણે સરેરાશ આધારની રીતે ગણીએ છીએ. કિંમતો તમારી સમક્ષ રજૂ જ છે, ચોપડી ના હોય તો પણ તમારે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. બરાબર, આ દાખલાની અંદર તમને એમ કીધું છે કે હવે વર્ષ 2011 અને 13, બરાબર, 2011 થી 2013 ના દૈનિક સરેરાશ. બરાબર, સરેરાશ કાઢવા માટે શું કીધું છે? સરેરાશ માટે વર્ષ 2011 થી 2013. ઇટ મીન્સ તમારે સરેરાશ શોધવા માટે હું એક રફ પેજ બતાવી દઉં કેવી રીતે શોધવાનું છે. બે 2011ની ચલ કિંમત, 2012ની ચલ કિંમત અને 2013ની ચલ કિંમત. બરાબર, આપણી પાસે છે જ અવેલેબલ. 2011ની છે 293, 2012ની છે 297 અને 2013ની છે 313. તો આપણે સરેરાશ આપણને ખબર જ છે કે જે તે વર્ષ આપેલા હોય, જેમ મેં કીધું એ તેનો સરવાળો. તો આ ત્રણેય વર્ષની ચલ કિંમતનો સરવાળો 293 વત્તા 297 પ્લસ 313 ભાગ્યા જેટલા યર્સ આપેલા હોય, એટલે કે અહીંયા 3 વર્ષ આપેલા છે તે ભાગ્યા 3. બરાબર, ભાગ્યા 3. બરાબર, ફરી એકવાર 2011ની કિંમત છે 293, 2012ની કિંમત છે 297, 2013ની કિંમત છે 313. આપણને એમ કીધું છે કે 2011 થી 2013ની સરેરાશ લઈ, એટલે કે આ ત્રણેય વર્ષની જે ચલ કિંમત છે તેની સરેરાશ. હવે સરેરાશ એટલે આપણે જાણીએ છીએ કે મધ્યક. હવે આ ત્રણેયનો આપણે શું કરીશું? ટોટલ કરીશું. 293 પ્લસ 297 પ્લસ 313, જે કિંમત મળી એ અહીંયા લખીએ આપણે, એના ભાગ્યા 3. બરાબર, કેમ કે 1, 2 ને 3 વર્ષ આપેલા છે આપણને. તો 903 ભાગ્યા 3, જે કંઈ પણ કિંમત પ્રાપ્ત થાય તે 301. બરાબર, એ શું થશે? એની સરેરાશ થશે. એટલે કે હવે આ જે કિંમત પ્રાપ્ત થઈ 301, તેને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. આ કિંમતને આપણે દરેક વર્ષ માટે આધાર વર્ષ તરીકે તેનો ઉપયોગ કરવાનો છે. બરાબર, 301 જરા યાદ રાખજો. દાખલાની શરૂઆત કરીએ. આપણી પાસે છે 2008. બરાબર, જેમ મેં કીધું 275 તેની જે ચાલુ વર્ષની ચલ કિંમત છે તે. બરાબર, હવે સરેરાશ દ્વારા અહીંયા સૂત્રમાં લખેલું જ છે કે સરેરાશ દ્વારા પ્રાપ્ત થયેલી કિંમત. સરેરાશ દ્વારા આપણને કેટલી કિંમત પ્રાપ્ત થઈ છે? 301. તો ભાગ્યા 301 ગુણ્યા 100. બરાબર, કેલ્શિયમ આપણે કરીએ તો 275 ભાગ્યા 301 ગુણ્યા 100. આપણને કિંમત પ્રાપ્ત થાય છે 91.3621, એટલે કે 2 ડિજિટ લખીએ તો 91.36. બરાબર, એ જ રીતે 2009 માટે એની ચાલુ વર્ષની ચલ કિંમત આપેલી છે 284 ભાગ્યા આપણે જે સરેરાશ દ્વારા પ્રાપ્ત કરીએ કિંમત કેટલી છે? 301 ગુણ્યા 100. બરાબર, એની કિંમત આપણે કેલ્શિયમમાં જોઈ લઈએ. 284 ભાગ્યા 301 ગુણ્યા 100 કેટલી પ્રાપ્ત થાય છે? 94.3521, એટલે કે 94.35. બરાબર, એ જ પ્રમાણે 2010 માટે જોઈએ તો
289 ભાગ્યા 301 ગુણ્યા 100 બરાબર. આની કિંમત આપણે જોઈએ તો આપણને મળે છે 289 ભાગ્યા 301 ગુણ્યા 100 96.01 બરાબર. 96.01. એ જ પ્રમાણે 2011 માટે જોઈએ 293 ભાગ્યા 301 ગુણ્યા 100 તો કિંમત પ્રાપ્ત થાય છે આપણને 37.34 સોરી 97.34 હવે છે 2012. એની ચાલુ વર્ષની ચલ કિંમત છે 297. સરેરાશ દ્વારા આપણે જે કિંમત ફાઇન્ડ આઉટ કરી છે તે આપણને પ્રાપ્ત છે 301 ગુણ્યા 100. એની કિંમત જોઈએ તો થાય છે 98.6710 એટલે કે 98.67 બરાબર. હવે છે 313. 2013ની જે ચલ કિંમત છે તે 313 તેના ભાગ્યા 301 ગુણ્યા 100 સોરી પેન બંધ થઈ ગઈ. બરાબર. તો કરી જોઈએ ને 313 ભાગ્યા 301 ગુણ્યા 100 કિંમત પ્રાપ્ત થાય છે 103.9867. હવે 67 એટલે કે 6 ત્રીજો અંક 6 જે 5 થી મોટો છે એટલે એ આપણે કરી દઈશું અહીંયા ગાડી 9 એટલે મળશે આપણને 103.99. પછી છે 2014 કે જેની ચલ કિંમત છે 328 તેના નીચે પણ 301 જ ગુણ્યા 100 બરાબર. એ કરી જોઈએ 328 ભાગ્યા 301 ગુણ્યા 100 108.9700 એટલે કે 108.97 જ કિંમત થશે. 108.97. આઈ હોપ સારી રીતે દેખાતું હશે. થોડુંક મેનેજ તમે પણ કરી લેજો. હવે 2015 જેની ચલ કિંમત છે 345 એની સરેરાશ આપણે જે શોધી છે 301 ગુણ્યા 100 345 ભાગ્યા 301 ગુણ્યા 100 114.6179 એટલે કે ત્યાં ત્રીજો અંક 7 મળે છે તો આપણે ત્યાં કરી દઈશું 1 ની જગ્યાએ 2 એટલે કે કિંમત બનશે 114.62 બરાબર. એકવાર ફરી જોઈ લઈએ અને ના ખબર પડે તો તમે કમેન્ટ સેક્શનની અંદર મને ક્વેશ્ચન પૂછી શકો છો બરાબર. સરેરાશ આધાર તરીકે લઈ સૂચકાંક બરાબર. એટલે કે સરેરાશ તમને જે તે વર્ષ કીધા હોય કે ભાઈ 2 વર્ષની સરેરાશ લઈને યા 3 વર્ષની સરેરાશ લઈને જેમાં દાખલાની અંદર કીધું છે કે 2011 થી 2013 બરાબર. અહીંયા મેં લખ્યું પણ છે 2011 થી 2013 એટલે કે 3 વર્ષની સરેરાશને આધાર તરીકે લઈ. હવે આધાર વર્ષ આપણે હંમેશા છેદમાં લખીએ એટલે કે આ 3ની સરેરાશ એટલે કે આપણે એનો મધ્યક શોધવાનો છે બરાબર. મધ્યક શોધતા જે મેં શીખવાડ્યું તે રીતે બરાબર કે 3 વર્ષ આપેલા છે તો 3 વર્ષની ચલ કિંમતોનો સરવાળો ભાગ્યા 3. 2 વર્ષ આપેલા હોય તો અહીંયા ભાગ્યા 2 થઈ જાય બરાબર. 4 વર્ષ આપેલા હોય તો અહીંયા ચોથી કિંમત અને ભાગ્યા 4 જે તમે જાણો જ છો તે એનાથી જે કિંમત પ્રાપ્ત થાય અહીંયા આપણે 301 થઈ છે તે આપણે આધાર તરીકે એટલે કે હવે તેને આપણે છેદમાં મૂકવાની છે દરેક વર્ષ માટે બરાબર. તો અહીંયા જોઈએ 2008 માટે 275 ભાગ્યા 301 ગુણ્યા 100 તો કિંમત પ્રાપ્ત થઈ છે 91.36. 2009 માટે 284 ભાગ્યા 301 ગુણ્યા 100 તો આપણને કિંમત પ્રાપ્ત થઈ છે 94.35. પછી 2010 માટે 289 ભાગ્યા 301 ગુણ્યા 100 તો ત્યાં કિંમત પ્રાપ્ત થાય છે 96.01. પછી છે 2011 તો 293 ભાગ્યા 301 ગુણ્યા 100 જે આપણને કિંમત પ્રાપ્ત થાય છે 97.34. ત્યારબાદ છે 2012 જેની કિંમત છે 297 એ આપણે મૂકી દીધી 297 જે આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે સરેરાશની મદદથી તે મળ્યું છે 301. 297 ભાગ્યા 301 ગુણ્યા 100 બરાબર 98.67. પછી છે 2013 જેની ચલ કિંમત છે 313 313 ભાગ્યા 301 ગુણ્યા 100 બરાબર 103.99 બરાબર. પછી છે 2014ની કિંમત 328 ભાગ્યા 301
ગુણ્યા 100 એટલે કે 108.97 બરાબર. ત્યાર પછી 2015 જે છેલ્લું વર્ષ છે આપણી માટે, તેની કિંમત છે 345. તો 345 ભાગ્યા 301 ગુણ્યા 100 બરાબર. એ બરાબર તમને મળે છે 114.62 બરાબર. તમને કંઈ દાખલામાં ખબર ના પડે તો તમે મને કમેન્ટ સેક્શનમાં ફરીથી જણાવશું, કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આ જ રીતના બીજા દાખલા તમારી ચોપડીમાં આપેલા જ છે, જે સ્વાધ્યાય 1.1 ની અંદર આપેલા છે. દાખલા નંબર 2, સમ નંબર 2, સમ નંબર 3 અને 4 જે હું અત્યારે શીખવાડવા જઈ રહ્યો છું બરાબર. સમ નંબર 2 છે અને ઇલસ્ટ્રેશનની અંદર આપેલા છે, એટલે કે ઉદાહરણની અંદર આપેલા જ છે. તમારે ઉદાહરણ નંબર 5 જે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે બરાબર. ઉદાહરણ નંબર 5. હવે આગળ આપણે જોઈએ કે થોડુંક અલગ આપેલું હોય, એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ આપેલી હોય અને એ વર્ષ પ્રમાણે દેખાડેલી હોય તે મુજબના દાખલા. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 3, જેમાં કહેવા માંગે છે કે કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડ બરાબર 3 વસ્તુ આપણને આપેલી છે, ઘઉં, ચોખા અને ખાંડ, એમના વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ મળે છે. એટલે કે આ માહિતી આપણને આપેલી છે કે ભાઈ એમની 2011ની ઘઉંની કિંમત આટલી હતી, 2012માં આટલી થઈ, એ જ રીતે ચોખાની આટલી હતી, 2012માં વધી, 2013માં આટલી, એ જ પ્રમાણે ખાંડની. તે પરથી વર્ષ 2011ને દરેક વસ્તુ માટે ઘઉં, ચોખા અને ખાંડ દરેક વસ્તુ માટે વર્ષ 2011ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે અને પારંપરિક આધારે ત્રણેય વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક મેળવવાનો કીધેલો છે બરાબર. અહીંયા આપણને કીધું છે ત્રણેય વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચક આંક બંને રીતે કીધું છે. અચલ આધારે પણ કીધું છે અને પારંપરિક આધારની રીતે પણ કીધેલું છે. અચલ આધારે હું બતાવું છું, પારંપરિક આધારે તમારે હોમવર્કમાં જાતે કરવાનું રહેશે. સો ફોર્મેટ રેડી છે મારી પાસે. તમે પણ આ રીતે જ બોક્સ બનાવીને ક્રિએટ કરજો, જેથી થોડુંક સારું દેખાય અને સમજાવવામાં પણ સામેવાળાને ઇઝીનેસ રહે. ચલો જોઈએ. ઘઉંની કિંમત 2011ની આપેલી છે આપણને 18 બરાબર. તમે અહીંયા મૂકી દીધી 18 બરાબર. હવે એમ કીધું છે કે આધાર વર્ષ 2011ને લઈને બરાબર. તો આની માટે ચલ કિંમત 18ની 18 જ રહેશે. આધાર વર્ષની કિંમત પણ એટલી ને એટલી ગુણ્યા 100 કરું તો અહીંયા મને 100 જ મળશે બરાબર. હવે 2012 તો એની ચલ કિંમત છે 18.50. એની માટે પણ 2011ની કિંમત જ આધાર વર્ષ તરીકે, કેમ કે આધાર વર્ષ 2011 છે, ગુણ્યા 100. એની જે કિંમત મળે તે કેલ્સીમાં કરતાં આપણને એની કિંમત મળે છે 102.78 બરાબર. કેટલી? 102.78. પછી 2013 એની ચલ કિંમત છે 18.90. આધાર વર્ષની કિંમત કેટલી છે? 18 ગુણ્યા 100 કરીએ છીએ બરાબર. તો એની કિંમત આપણને કેલ્સીમાં કરતાં મળે છે 105 બરાબર. એ જ પ્રમાણે 2014ની જોઈએ તો કે 19 ભાગ્યા 18 ગુણ્યા 100. કેલ્ક્યુલેટરમાં આપણે એને કરીએ 19 ભાગ્યા 18 ગુણ્યા 100. 105.5555 એટલે કે 105. મેં જેમ કીધું 5 અથવા એનાથી મોટો હોય બરાબર. અહીંયા 55 છે તો અહીંયા 5 કરતાં મોટા નંબર એટલે મેં અહીંયા 6 કરી દીધો એટલે 105.56 બરાબર. ત્યાર પછી છે 2015 જેની કિંમત છે 19.50. આધાર વર્ષની કિંમત 18 ગુણ્યા 100. કેલ્સીમાં આપણે એને કેલ્ક્યુલેટ કરીએ 19.50 ભાગ્યા 18 ગુણ્યા 100. 108.33 એટલે કે 108.33 બરાબર. તો આપણને આ ઘઉંની
અચલ આધારની રીતે કિંમતો પ્રાપ્ત થઈ ગઈ છે. હવે એ જ રીતે આપણે ચોખાની કિંમતો પ્રાપ્ત કરીએ. બરાબર, તો 2011 માટે ચોખાની કિંમત કેટલી હતી? 30. એ જ આધાર વર્ષ છે એટલે 30/30 ગુણ્યા 100 કરીએ એટલે અહીંયા પણ આપણને 100 જ પ્રાપ્ત થશે. બરાબર, પછી ચોખાની 2012ની કિંમત છે 36. તો અહીંયા આપણે 36/30 ગુણ્યા 100 કરીએ છીએ. બરાબર, તો આપણને કિંમત મળે છે 120. ત્યાર પછી છે 38 2013ની કિંમત. તો 38/30 ગુણ્યા 100 કરતાં આપણને કિંમત પ્રાપ્ત થાય છે 126.67. ત્યાર પછી ફરીથી છે 2014ની કિંમત 38, એના ભાગ્યા 30 ગુણ્યા 100 કરીએ તો આપણને એ જ કિંમત પ્રાપ્ત થશે. બરાબર, 126.67. ત્યાર પછી 2015ની કિંમત છે 39, આધાર વર્ષની કિંમત છે 30 ગુણ્યા 100 કરીએ છીએ તો આપણને કિંમત પ્રાપ્ત થાય છે 130. હવે એ જ પ્રમાણે આપણે ખાંડ માટે જોઈ લઈએ. આઈ હોપ તમને દેખાતું હશે. યસ, હવે અહીંયા આપેલું છે આપણને ખાંડ માટે. બરાબર, ખાંડની કિંમત જોઈએ આપણને 30 આપેલી છે. બરાબર, 30/30 ગુણ્યા 100. બરાબર, આપણને 100 જ પ્રાપ્ત થશે. ત્યાર પછી 2012ની કિંમત આપણને આપેલી છે 31. તો આપણે તે જોઈએ તો કે 31 / આધાર વર્ષની કિંમત કેટલી છે? 30 ગુણ્યા 100. એને કેલ્ક્યુલેટરમાં કરી જોઈએ આપણે. 31/30 ગુણ્યા 100 બરાબર આપણને મળે છે 103.33. બરાબર, 103.33. ત્યાર પછી છે આપણી પાસે 2013ની કિંમત. 2013ની કિંમત આપેલી છે આપણને 32. 2011ની કિંમત છે 30. બરાબર, જોઈ લઈએ. 32/30 ગુણ્યા 100. 32/30 ગુણ્યા 100 પ્રાપ્ત થાય છે 106.6666 એટલે કે 106.67. ત્યાર પછી આપેલી છે 2014ની કિંમત 34. બરાબર, આધાર વર્ષની રીતે ગણીએ છીએ એટલે આધાર વર્ષની કિંમત સેમ એઝ ઇટ ઇઝ 30 જ આવશે ગુણ્યા 100. એને કેલ્ક્યુલેટરમાં કરીએ તો 34/30 ગુણ્યા 100 કરતાં આપણને કિંમત પ્રાપ્ત થાય છે 113.33. બરાબર, અને 2015 જેની છેલ્લી કિંમત છે 36. બરાબર, એની માટે પણ આધાર વર્ષની કિંમત તો સેમ જ રહેશે 36/30 ગુણ્યા 100 જેની કિંમત આપણને પ્રાપ્ત થાય છે 120. બરાબર, હવે સરવાળો કરવો પડે સામાન્ય સૂચકાંક શોધવા માટે. તો શેનો સરવાળો કરવાનો રહેશે જણાવી દઉં. આપણે જે સૂચકાંક શોધ્યા 2011નો ઘઉંનો, 2011નો ચોખાનો અને 2011નો ખાંડનો, આ ત્રણેયનો આપણો સરવાળો કરીએ તો આપણને પ્રાપ્ત થાય છે 300. બરાબર, એ જ રીતે 2012 માટે 102.78, 120 અને 103.33 આ ત્રણેયનું ટોટલ. બરાબર, 102.78, 120 અને 103.33 આ ત્રણેયનું ટોટલ આપણને મળે છે 326.11. કેટલું? 326.11. બરાબર, ત્યાર પછી 2013ની જે કિંમતો પ્રાપ્ત થઈ 105, 126.67, 106.67. બરાબર, એ ત્રણેયનો સરવાળો કરતાં આપણને જે કિંમત પ્રાપ્ત થાય છે તે મૂકવાની રહેશે. તો કેટલી મળે છે? 338.34. બરાબર, 338.34. ત્યારબાદ એ જ રીતે 2014ની કિંમત 105.56 ઘઉં માટે, 126.67 ચોખા માટે અને 113.33 ખાંડ માટે. ત્રણેયનું ટોટલ કરતાં આપણને કેટલું પ્રાપ્ત થાય છે?
345.56 બરાબર, 345.56. હવે 2015નું જોઈએ તો ઘઉં માટે 108.33, આઈ હોપ દેખાતું હશે, હા બરાબર. ચોખા માટે 130 અને ખાંડ માટે 120, બરાબર. આ ત્રણનું ટોટલ કરતાં આપણને મળે છે 358.33, બરાબર, 358.33. હજી દાખલો પૂરો થયો નથી. સામાન્ય સૂચકાંક આપણને શોધવાનો કીધેલો છે, તો આપણે અહીંયા કુલ સરવાળો કરીને મૂક્યો છે. હવે સામાન્ય સૂચકાંક શોધવા માટે શું કરવું, તો કે તમારું જે કુલ સરવાળો આવ્યો, બરાબર, આજે તમારો કુલ સરવાળો આવ્યો કેટલો અહીંયા આવ્યો છે 2011 માટે 300. કેટલી વસ્તુઓનો સરવાળો છે? 1, 2 અને 3. હવે આનો તમારે કાઢવાનો છે મધ્યક. શું કાઢવાનો છે? મધ્યક, બરાબર, જે આપણે સામાન્ય રીતે કરતા જ હોય છે. સામાન્ય સૂચકાંક બરાબર સરવાળો ભાગ્યા જેટલી વસ્તુઓનો કાઢવાનો હોય તે. અહીંયા કેટલી છે? ઘઉં, ચોખા અને ખાંડ, એટલે કે 3 વસ્તુનો સૂચકાંક છે, એટલે અહીંયા સરવાળો ભાગ્યા 3 કરવાનું રહેશે. એટલે અહીંયા કે 300 ભાગ્યા 3 બરાબર 100, બરાબર. એ જ રીતે અહીંયા છે, સોરી સ્ટેબલ થઈ ગયા, ઓકે, સોરી, 326.11 ભાગ્યા 3 કરતાં આપણને મળે છે 108.70, બરાબર. કેટલા મળે છે? 108.70. એ જ પ્રમાણે અહીંયા 338.34 ભાગ્યા 3 તો આપણને કેટલી કિંમત પ્રાપ્ત થાય છે? 112.78, બરાબર. એ જ રીતે 2014 માટે 345.56 ભાગ્યા 3 તો આપણને કિંમત કેટલી પ્રાપ્ત થાય છે? 115.19, બરાબર. અને છેલ્લું 2015નું ટોટલ કેટલું છે? 358.33. એના પણ ભાગ્યા 3 કરતાં જે કિંમત પ્રાપ્ત થાય તે 119.44, બરાબર. તમે જોઈ શકો છો આ આપણો મળ્યો જે છે એ સામાન્ય સૂચકાંક આપણે આ દાખલા માટે અચલ આધારની રીતે પ્રાપ્ત કર્યો છે. હવે જ્યારે પરંપરિત આધારની રીતે સૂચકાંક પ્રાપ્ત કરવાનું કહે છે, તો આ જે ગણતરી આપણે દર્શાવી છે ઘઉંની 2011ની, 2012ની, 2013ની, એને તમારે પરંપરિત આધારની રીતે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. એટલે કે આ 2 વર્ષની તો તમારે કિંમત સેમ જ આવશે. 2013ની કિંમત તો 18.90 ભાગ્યા જે 18 છે, બરાબર, એની માટે પરંપરિત આધારની રીતે જોવા જઈએ તો 2013ની આગળનું વર્ષ કયું છે? 2012. તો 2013ની કિંમત 18.90 છે, 2012ની કિંમત કેટલી છે? 18.50 છે. તો 18.90 ભાગ્યા 18.50 ગુણ્યા 100, બરાબર. એટલે જે તમે કરશો એ રીતે તો તમને પ્રાપ્ત થશે 102.16. એ જ રીતે 2014ની અંદર પરંપરિત આધારની રીતે તમે શીખી જ ગયા છો અગાઉ, બરાબર. તે પ્રમાણે આ બધાનું ઘઉં, ચોખા અને ખાંડનું 5 વર્ષનું જે કંઈ ટોટલ આવે તેના ભાગ્યા 3, બરાબર. જેમ કે આનું તો 100 જ આવશે તમારી જોડે. 2012નું જોવા જઈએ તો 108.70 જ આવશે, બરાબર. 2013નું પરંપરિત આધારની રીતે કરીએ તો આપણને પ્રાપ્ત થશે, હું તમને રફ વર્કમાં દેખાડી દઉં એટલે તમે સમજી જાઓ. બરાબર, જોઈ લો એકવાર. અહીંયા 2013ની કિંમતો આપણી પાસે છે, બરાબર. 2013ની છે અને 2012ની કિંમતો આપણી પાસે આપેલી છે, બરાબર. 2012ની કિંમત છે 18.50, 36 અને 31. આ છે ઘઉં, આ છે ચોખા અને આ છે ખાંડ. 2013ની કિંમત છે 18.90, 38 અને 32, રાઈટ. હવે પરંપરિત આધારે કીધું છે એટલે કે 2013 માટે અગાઉનું વર્ષ કયું થશે? 2012 થશે. તો 18.90 ભાગ્યા 18.50 ગુણ્યા 100, જે કંઈ કિંમત પ્રાપ્ત થાય એ કેટલી થાય છે? 102.16, બરાબર.
એ જ પ્રમાણે ચોખાનું જોઈએ તો કે 38 ભાગ્યા 36 બરાબર. આપણી પાસે જે કિંમતો છે એના પ્રમાણે 38 2013ની કિંમત, એના અગાઉનું વર્ષ 2012 એની કિંમત 36 ગુણ્યા 100, એના પરથી આપણને પ્રાપ્ત થાય છે 105.56 બરાબર. પછી ખાંડ માટે જોઈએ તો કેટલી છે તો કે 32 ભાગ્યા 31 ગુણ્યા 100 બરાબર કેટલી કિંમત પ્રાપ્ત થાય છે આપણને 103.23 રાઈટ. હા, હવે અહીંયા જે રીતે આપણે કરતા હતા કે જે કિંમતો પ્રાપ્ત થઈ ત્રણેયનો સરવાળો બરાબર. અહીંયા 2013ની કિંમત જુઓ તમે 105 છે. પારંપરિક આધારની રીતે જોવા જઈએ તો આપણને કિંમત મળે છે 102.16 બરાબર. અહીંયા જોવા જઈએ 126.67 છે. અહીંયા પ્રાપ્ત થાય છે 105.56. અહીંયા ત્રીજી કિંમત 106.67 છે. અહીંયા પ્રાપ્ત થાય છે 103.23. ઇટ મીન્સ આનું ટોટલ અલગ જ મળશે આપણને બરાબર. આનું ટોટલ કરીએ ત્રણેયનું તો આપણને કેટલું પ્રાપ્ત થાય છે 310.95 બરાબર. અહીંયા જોઈએ તો 338.34 હતું, અહીંયા 310.95, એટલે ડિફરન્સ તો દેખાય જ છે આપણને. મતલબ કે એનો સામાન્ય સૂચકાંક પણ થોડો અલગ થશે. સામાન્ય સૂચકાંક માટે સરવાળો એટલે કે 310.95 ભાગ્યા 3 વસ્તુ એટલે 3 બરાબર 103.65 સામાન્ય સૂચકાંક પ્રાપ્ત થાય છે બરાબર. 103.65 અહીંયા થાય છે 112.78. તો તમે જોઈ જ શકો છો ડિફરન્સ બરાબર. આ રીતે તમારે 2014નું અને 2015નું પણ કરવાનું રહેશે. અને હોમવર્કમાં તમારે દાખલા નંબર 4 સ્વાધ્યાય 1.1નો જાતે ગણવાનો રહેશે. અને આ દાખલા નંબર 3 જે એક્ઝામ્પલ 3 અચલ આધારની રીતે કર્યું તે પરંપરિત આધારની રીતે પૂર્ણ કરવાનું રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને કંઈક ક્વેરી ઊભી થાય છે તો તમે કમેન્ટ સેક્શનમાં બતાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.